જી આપનું નામ શું છે? રાઠોડ પંકજભાઈ સોનાભાઈ, કયા ગામના રહેવાસી? ખેરાણા મુવાડા. પંકજભાઈ, ગઈકાલ રાત્રે શું ઘટના ઘટી? ઘટના એ ઘટી છે ને, સરપંચ અને ડેપ્યુટી સરપંચ ચૂંટણીની દાવત રાખી અને મને મારવા આવેલા. હું ઉદલપુર જમવા ગયેલો અને એના ભાઈએ મને ફોન કરીને પૂછ્યું, તું કઈ છું? તું ઘરે આય, મારે કામ છે. તો મેં રસ્તા પર વચ્ચે મને રોક્યો. એના બધા સાગરીતો ને બધા, તો મારા પપ્પા, મારા ફેમિલીવાળા, મારા મમ્મી પપ્પા ને બધાને મારેલ છે. કેટલા વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી? 9-10 વાગ્યાના આસપાસ. કઈ બાબતની એવી અદાવત છે? કેટલા સમયથી આ વસ્તુ ચાલી? મતલબ આ ચૂંટણી થઈ એટલે 6-7 મહિના જેવું થયું છે, સરપંચની ચૂંટણી. આ સિવાય આના અગાઉ કોઈ એવી કોઈ ઘટના? ના કંઈ નહીં, એવી કંઈ ઘટના નથી. આપની શું માંગ છે? મને ન્યાય મળવો જોઈએ. આ સરપંચ ખાલી ખોટું એવા કરે છે. ગામમાં હું સરપંચ છું, તને કઈ રીતે ગામમાં રહેવા દમ, ધાક ધમકી આપે છે. હાલ ઠાસરા પોલીસ સ્ટેશનમાં શું કહે છે? મને ન્યાય મળવો જોઈએ.